Good morning. Am I audible? Okay. I hope my screen is visible now. ઓકે, તો આપણે આની પહેલાના લેક્ચરમાં P પ્લસ આઈ કંટ્રોલર સમજતા હતા જ્યારે ડ્યુ ટુ ઇન્ટરનેટ પ્રોબ્લેમ આપણે P પ્લસ ડી કંટ્રોલર સમજતા હતા ત્યારે ડ્યુ ટુ સમ ઇન્ટરનેટ પ્રોબ્લેમ લેક્ચર ત્યાંથી સ્ટોપ થઈ ગયો હતો. જસ્ટ એક ક્વિક રિવિઝન કરી લઈએ. પ્રપોર્શનલ પ્લસ ઇન્ટિગ્રલ કંટ્રોલર, પ્રપોર્શનલ કંટ્રોલર અને ઇન્ટિગ્રલ કંટ્રોલરની બંનેની જે પ્રોપર્ટીઝ છે કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ તમને એક જ આઉટપુટમાં જોવા મળે. જેમ કે પ્રપોર્શનલ કંટ્રોલરનો જે ડ્રોબેક છે કે એમાં ઓફસેટ એરર જનરેટ થાય છે, એ ઇન્ટિગ્રલ કંટ્રોલરના એમાં એડ થવાથી ઓફસેટ એરરનો પ્રોબ્લેમ જે છે એ જતો રહે છે. બરાબર. મેથેમેટિકલ એક્સપ્રેશન જોઈએ પીઆઈ કંટ્રોલરનું, તો આઉટપુટ એમ ઇઝ ઇક્વલ ટુ કેપી મલ્ટીપ્લાઇડ બાય E પ્લસ 1/ti ઇન્ટિગ્રેશન ઓવર 0 to t e dt. આનો મતલબ શું છે? કેપી શું છે? તમારો પ્રપોર્શનલ ગેઇન. ઓકે, સો પ્રપોર્શનલ ગેઇન મલ્ટીપ્લાઇડ બાય એરર પ્લસ 1/ti. ટી શું છે? તમારો ઇન્ટિગ્રલ ટાઈમ. ઓકે, integral time, or it is also called the reset rate. Okay, it is also called the reset rate. Reset rate શું છે? Reset rate is the number of times per minute the proportional part of the control action is duplicated. એ તમને શું બતાવે છે? The number of times per minute the proportional part of the control action is duplicated. કહેવાનો મતલબ શું કે પર મિનિટ કેટલી વાર proportional action જે છે એ એક્ઝિક્યુટ થાય છે. બરાબર, એને શું કહેવાય છે? રીસેટ રેટ. ઓકે, એન્ડ 0 to t EDT એનો મતલબ શું છે કે 0 થી લઈને t સેકન્ડ સુધીના ટાઈમમાં જે એરરની જે વેલ્યુઝ છે એનું ઇન્ટિગ્રેશન. બરાબર, આ છે પ્રપોર્શનલ પ્લસ ઇન્ટિગ્રલ કંટ્રોલર. તો એનું આઉટપુટ કેવું હશે? ઇટ વિલ બી અ linear combination of input error and time integral of input error. ઓકે, જેના પછી હતું પ્રપોર્શનલ પ્લસ ડેરિવેટિવ કંટ્રોલર. પ્રપોર્શનલ એક્શન એન્ડ ડેરિવેટિવ એક્શન બંને આમાં એકી સાથે એક્ઝિક્યુટ થશે. The derivative action causes the controller output to vary as the rate of change of actuating error signal varies. Error signal જે છે એના ચેન્જ થવાના દરના અકોર્ડિંગ ડેરિવેટિવ એક્શનના લીધે કંટ્રોલરનું આઉટપુટ જે છે એ ચેન્જ થશે ડિપેન્ડિંગ ઓન ધ રેટ ઓફ ચેન્જ ઓફ એરર. ઓકે, આઉટપુટ એમ ઇઝ ઇક્વલ ટુ કેપી E plus TD DE by DT. TD શું છે? ડેરિવેટિવ ટાઈમ. Okay, derivative time, the time interval by which the rate action advances the offset of the proportional action. કહેવાનો મતલબ શું કે એ ટાઈમ ડ્યુરેશન એટલું ટાઈમ ઇન્ટરવલ જેમાં ડેરિવેટિવ એક્શન જે છે એ ઓફસેટને ઓવરકમ કરે છે, એ ઓફસેટને ઓવરકમ કરે છે. દેટ ઇઝ ધ ડેરિવેટિવ ટાઈમ. બરાબર, આટલું ક્લિયર? ઓકે, અને મેં પહેલા દિવસે પણ કીધું હતું, આજે અગેન કહું છું કે પીઆઈ, પીડી એન્ડ પીઆઈડી આ જે ત્રણેય કંટ્રોલર્સ છે એનું જે ઓપેમ્પ બેઝડ સર્કિટ ડાયાગ્રામ અને એની ફાઇનલ ઇક્વેશન, આ બે વસ્તુ તમારે એક્ઝામ માટે યાદ કરવાની રહેશે. ડેરિવેશન આપણે કરવાનું છે નહીં. તો દેટ ઇઝ યોર હોમવર્ક કે તમે લોકો એની સર્કિટ જુઓ
અને એનું ઇક્વેશન જુઓ અને એમાં કાંઈ ના સમજાય તો પછી મને કહેજો, બરાબર? આટલી વસ્તુ તમારે તમારી રીતે કરવાની છે. Third and last is proportional plus integral plus derivative controller, PID, composite mode. Mostly PID જ યુઝ કરવામાં આવે because of its advantages. Individual controllers યુઝ કરો, એના ડિસએડવાન્ટેજીસ બધાના અલગ અલગ છે, પણ જો તમે કમ્પોઝિટ મોડ યુઝ કરો છો, PID એકી સાથે યુઝ કરો છો, તો જે બીજા બધા કંટ્રોલર્સ એકબીજાના જે ડિસએડવાન્ટેજીસ જે છે એ ઓવરકમ થઈ જાય છે બીજા કંટ્રોલરમાં. જેમ કે પ્રપોર્શનલ કંટ્રોલરનો જે ઓફસેટ છે એ ઇન્ટિગ્રલમાં ઓવરકમ થઈ જાય છે, બરાબર? ઇન્ટિગ્રલમાં જે સ્લો રિસ્પોન્સ છે એ ડેરિવેટિવ દ્વારા ઓવરકમ થઈ જાય છે. તો આવી રીતના એકબીજા કંટ્રોલર્સના જે ડ્રોબેક્સ છે એ ઇઝીલી ઓવરકમ થઈ જાય છે બાય યુઝિંગ ધી અધર કંટ્રોલર. ઇન શોર્ટ, બધા કંટ્રોલર્સના એડવાન્ટેજીસ જે છે એ તમે એકી સાથે યુઝ કરી શકો છો, બરાબર? ધીસ ઇઝ PID. હા, ડેરિવેટિવનો ડ્રોબેક એ છે કે ડેરિવેટિવ કંટ્રોલર જે છે ને એ એકચ્યુઅલ એરર પર વર્ક નથી કરતું, એકચ્યુઅલ એરર નું કરેક્શન નથી કરતું. એ શું કરે છે કે રેટ ઓફ ચેન્જ ઓફ એરર, જે એરરનો જે ચેન્જ થવાનો દર છે ને એના ઉપર એ એક્શન લે છે. એક્ઝેક્ટલી એટ ધેટ સેમ ટાઈમ શું એરર આવે છે ને એના ઉપર એ એક્શન નથી લેતો. એનો ચેન્જ થવાનો જે દર છે ને એના ઉપર એ એક્શન લે છે, બરાબર? પણ ડેરિવેટિવ કંટ્રોલરનો એડવાન્ટેજ શું છે કે એ કેવું છે, પ્રેડિક્ટિવ નેચર છે એના આઉટપુટનો. મતલબ એ જે એનો જે ચેન્જ થવાનો જે દર છે એના ઉપરથી ઇટ કેન ડિડક્ટ કે ભાઈ ઇફ ધીસ ઇઝ ધ ચેન્જ ઓવર ધીસ પીરિયડ ઓફ ટાઈમ, તો આગળ જતાં પણ આ ચેન્જ આવી શકે છે એરરમાં, એરરનું મેગ્નિટ્યુડ આટલું પણ વધી શકે છે. સો દેટ કેન બી રિડ્યુસ્ડ. એરર એકચ્યુઅલી એટલી વેલ્યુ સુધી પહોંચે એની પહેલાં જ એ એરરને તમે રિડ્યુસ કરી શકો છો. એનો નેચર પ્રેડિક્ટિવ છે. ઇટ ઇઝ અ પ્રેડિક્ટિવ કંટ્રોલ. ઓકે, હવે આની મેથેમેટિકલ ઇક્વેશન જુઓ તો જે ત્રણેય કંટ્રોલર્સની આપણે આની પહેલા જે ઇક્વેશન જોઈ છે એનું સમેશન જ છે, વધારે કાંઈ ડિફરન્સ છે નહીં. KP આગળનું છે પ્રપોર્શનલ, 1/TI ઇન્ટિગ્રેશન ઓવર 0 to T EDT. આ કેનું છે? ઇન્ટિગ્રલ એક્શનનું ઇક્વેશન છે. ઓકે, એન્ડ પ્લસ TD DE by DT, derivative time multiplied by the rate of change of error with respect to time, DE by DT. બરાબર? હવે આપણે વાત કરીએ output response of various controllers for step, pulse, ramp and sinusoid input. Okay, step, pulse, ramp અને sinusoid આ બધા જે છે એ કેવા છે? જસ્ટ એક જ મિનિટ. ઓકે, એક ઇન્સ્ટ્રક્શન છે તમારા લોકો માટે. તમારી એક્ઝામ 10:45 નહીં 9:45 સ્ટાર્ટ થઈ છે. ભૂલથી 10:45 લખાઈ ગયું હતું. અગેન ગ્રુપમાં મેસેજ ચેક કરજો, નીરજ સરનો મેસેજ છે જ કે તમારી એક્ઝામ જે છે એ 9:45 થી સ્ટાર્ટ થાય છે, 10:45 થી નહીં.
ઓકે, હા ઓકે. હા, તો હવે આ જે અલગ અલગ ટેસ્ટ સિગ્નલ્સ જે છે, સ્ટેપ, પલ્સ, રેમ્પ અને સાઇનુસોઇડ, તો આ બધાની સામે જે આ બધા કંટ્રોલર્સ છે, પ્રપોર્શનલ, ઇન્ટિગ્રલ, ડેરિવેટિવ અને પીઆઈપીડી ને પીઆઈડી, આ બધા જે છે એની સામે કેવો રિસ્પોન્સ આપે છે, એનો ગ્રાફ કેવો બનશે આપણે એ જોવાનું છે. યસ કૌશલ, પેપર ઇઝ વેરી ઇઝી. લાસ્ટ ટાઈમ જેવું જ છે, બહુ કઈ ખાસ ડિફરન્સ નથી. લાસ્ટ ટાઈમ આપણે જેવું પેપર હતું ને એવું જ છે. ના, એ જરાક પણ હાર્ડ નહોતું કૌશલ. તમે કન્સેપ્ટ સમજાવો તો તમને આવી જશે, એમાં કઈ ડિફિકલ્ટ નહોતું. ઓકે, હવે આપણે આગળ વધીએ ટોપિકમાં. સૌથી પહેલા આપણે વાત કરીએ સ્ટેપ ઇનપુટની. ઓકે, તો સ્ટેપ ઇનપુટ કેવો હોય, આવી રીતના. ઓકે, તો એની સામે પ્રપોર્શનલ કંટ્રોલર કેવું આઉટપુટ જનરેટ કરે છે. હવે આપણને ખબર છે કે પ્રપોર્શનલ કંટ્રોલર જે છે એનું આઉટપુટ કેવું હોય, એરરની સાથે 1-to-1 કોરસ્પોન્ડન્સમાં ચાલતું હોય. તો એનો શેપ જે આવશે એ એક્ઝેક્ટલી તમારા ઇનપુટ જેવો જ હશે. ઇનપુટ એરર સિગ્નલનો શેપ જેવો હશે એવો જ તમારો કંટ્રોલરનો આઉટપુટનો શેપ હશે. ઓકે, સેમ એવો જ. there won't be much difference. Why? Because એરરની હરેક વેલ્યુ માટે there is a unique controller output value. ઓકે, હવે આપણે વાત કરીએ ઇન્ટિગ્રલની. ઇન્ટિગ્રલ એક્શન કેવું હોય કે, યાદ છે કે મારે બોલવું પડશે? કૌશલ અને ધારિત. ઇન્ટિગ્રલ કંટ્રોલર શું કરે છે? કઈ રીતના એરર પર એક્ટ કરે છે? જ્યારે એરરની વેલ્યુ 0 છે ત્યારે કંટ્રોલરનું આઉટપુટ કંઈ આવતું છે નહીં. બટ એઝ ધ એરર ચેન્જીસ, સી અહીંયા શું થાય છે, આફ્ટર ધીસ પોઈન્ટ એરરની વેલ્યુમાં શાર્પ ઇન્ક્રીઝ આવ્યો એન્ડ આફ્ટર દેટ it maintained a constant value. Okay, it maintained a constant value over a period of time. તો મતલબ શું થયો કે અમુક ડ્યુરેશનમાં જે કંટ્રોલરની જે વેલ્યુમાં ચેન્જ આવ્યો છે, સોરી, જે એરરની વેલ્યુમાં જે ચેન્જ આવ્યો છે, ઇન્ટિગ્રેશન ઓવર 0 to t edt, મતલબ જે એરરની વેલ્યુમાં જે ઇન્ક્રીઝ થયું છે, અહીંયાથી લઈને આ જે ઇન્ક્રીઝ આવ્યું છે પછી આ આખું કોન્સ્ટન્ટ છે, તો એને શું કર્યું, એ જે એરરની જે વેલ્યુઝ હતી એનું ઇન્ટિગ્રેશન કરી નાખ્યું, તો એનો આઉટપુટ કંઈક આવો આવે. ઓકે, સમજાણું? હવે ડેરિવેટિવ કંટ્રોલર શું કરે છે? આપણે જ્યારે આ વખતે ડેરિવેટિવ કંટ્રોલર ભણ્યા અને જ્યારે આપણે સેકન્ડ ચેપ્ટરમાં ભણ્યા ત્યારે આપણે એક વાત ડિસ્કસ થઈ હતી કે ડેરિવેટિવ કંટ્રોલર જે છે ને એમાં રેટ ઓફ ચેન્જ ઓફ એરર પર એક્ટ કરે છે, પણ એનાથી શું થશે કે કંટ્રોલરના આઉટપુટમાં એકદમ શાર્પ ઇન્ક્રીઝ આવે છે, એકદમ શાર્પ ઇન્ક્રીઝ આવે છે. યાદ છે આ વસ્તુ મેં તમને કીધી હતી જ્યારે આપણે ન્યુમેટિક કંટ્રોલર્સ ભણતા હતા ત્યારે. બરાબર, તો એઝ યુ કેન સી જ્યારે એરરની જે ચેન્જ થાય છે, જેવો જ એરરમાં ચેન્જ આવે છે તો શું થાય છે, કંટ્રોલરના આઉટપુટમાં એકદમ શાર્પ ઇન્ક્રીઝ આવે છે. ઓકે, ત્યારે એક સ્ટેટમેન્ટ સેન્ટેન્સ પણ મેં કીધું હતો કે ઇફ મેઝર્ડ વેરિયેબલ ઇન્ક્રીઝિસ બાય અ સ્ટેપ there will be a sharp increase in the controller output. ઓકે,
તો આ થઈ ગયું પીઆઈ એન્ડ ડી. હવે આપણે વાત કરીએ કમ્પોઝિટ મોડની. તો પીઆઈ, પીડી એન્ડ પીઆઈડી. પીઆઈમાં કઈ રીતના થશે? પી પ્લસ આઈ એટલે જુઓ અહીંયા સુધી જે એરર જે છે એની વેલ્યુ 0 છે, સો દેટ વિલ રિમેઇન કોન્સ્ટન્ટ 0 એનો એઝ ઇટ ઇઝ. કારણ કે આમાં શું થાય છે, પ્રપોર્શનલ એક્શન એઝ વેલ એઝ ઇન્ટિગ્રલ એક્શન બંને આમાં સાથે એક્ઝિક્યુટ થાય છે. તો શું થશે પછી? હવે જુઓ, હવે એરરની વેલ્યુ અહીંથી આટલી વધી છે એન્ડ દેન ઇટ રિમેઇન્સ કોન્સ્ટન્ટ. તો શું થાય છે? ડ્યુ ટુ ઇન્ટિગ્રલ એક્શન જે તમારું જે ઇન્ટિગ્રલનો ગ્રાફ હતો એ અને જે પ્રપોર્શનલનો ગ્રાફ હતો એ બંનેનું જે એક્શન જે એકી સાથે પ્રોડ્યુસ થાય છે એના લીધે આવી રીતના તમારો ગ્રાફ બનશે. ઓકે, સિમિલરલી ફોર પીડી, પ્રપોર્શનલ પ્લસ ડેરિવેટિવ, એમાં પણ સેમ થશે, પ્રપોર્શનલ પ્લસ ડેરિવેટિવ. એન્ડ છેલ્લે પીઆઈ એન ડી. ઓકે, સિમિલરલી ફોર પલ્સ ઇનપુટ, ફોર રેમ્પ એન્ડ ફોર સાઇનુસોઇડ. ઓકે, અહીંયા એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ, એક્ઝામમાં તમને 3 માર્ક્સમાં ઓર 2 માર્ક્સમાં પૂછાય છે આ ક્વેશ્ચન. ખાલી એમનામ જ કે ભાઈ સ્ટેપ અને રેમ્પ ઇનપુટ માટે પીઆઈડી કંટ્રોલર કે પછી પ્રપોર્શનલ કંટ્રોલરનો કે પછી ડેરિવેટિવનો આઉટપુટ કેવો હોય એ ડ્રો કરો. 2 માર્ક્સમાં પણ પૂછાય છે, 3 માર્ક્સમાં પણ પૂછાય છે. 3 માર્ક્સમાં પૂછાશે તો બે સિગ્નલ માટે તમને કદાચ કહી દેશે કે એમાં તમને કદાચ 2 માર્ક્સ માટે પણ કહી દે કે ભાઈ 2 માર્ક્સમાં હશે તો મે બી કદાચ ઓછા કંટ્રોલરના આઉટપુટ પૂછે અને 3 માર્ક્સમાં હોય તો મે બી વધારે કંટ્રોલરના આઉટપુટ પૂછે. બરાબર, તો આ ક્વેશ્ચન એક્ઝામમાં રિપીટેડલી પૂછાય છે, તો આ તમારે યાદ કરવાનું થશે. આમાં કાંઈ યાદ કરવા જેવું છે તો નહીં ખાસ, પણ કરવાનું છે આ. બરાબર, હા કૌશલ, એ આપણે સીઆરઓમાં ચેક કરી શકીએ. આપણી પાસે અહીંયા ટેસ્ટ કિટ પણ છે કોલેજ, આપણી પાસે પીઆઈડી કંટ્રોલરની ટેસ્ટ કિટ પણ છે. વી કેન ચેક ધેમ એન્ડ એઝ વેલ એઝ આપણે મલ્ટીમીટર રાખીને આપણે એની વેલ્યુઝ પણ, આઉટપુટ વોલ્ટેજની વેલ્યુઝ પણ આપણે ચેક કરી શકીએ. હા ઓકે, કોઈ વાંધો નહીં, કોલેજ ચાલુ થાય પછી. બરાબર, તો આ બધા આવી ગયા તમારા કંટ્રોલર્સ. આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો. આ ટેબલ તમારે માઇન્ડમાં રાખવાનું રહેશે કે ભાઈ કયો કંટ્રોલર હોય તો કયા સિગ્નલ સામે કઈ ટાઈપનું આઉટપુટ આવે છે. વોઇસ નથી આવતો? મે બી તમારે ઇન્ટરનેટ પ્રોબ્લેમ હશે ધારિત. હા, તમને સાથે સાથે જ મળી જ જશે રિઝલ્ટ.
ઓકે, તો આજના સેશનમાં કોઈને કંઈ ડાઉટ? ધારિત, am I audible now? ઓકે, સો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આ ટેબલ તમારે આમાં પછી કંઈ ડાઉટ આવે તો પછી મને કહેજો, બરાબર? એન્ડ ઓલ ધી બેસ્ટ ફોર એક્ઝામ. ઓકે, તમારો નેક્સ્ટ લેક્ચર હમણાં થોડીક જ વારમાં હશે. ઓકે, ફાઇન, યુ કેન લોગ આઉટ નાઉ. થેન્ક યુ.